આ શ્રીમદ ભાગવત એક એવી દ્રષ્ટિ આપે છે કે જે વર્ણ ભેદ દૂર કરે છે. અને છેલ્લો અક્ષર છે ત, કે જે મને અને તમને તારનારી જે કથા છે એ આ ભાગવત છે. અનેક શાસ્ત્રકારોએ, ભાગવતકારોએ આ ભાગવતની અનેક વ્યાખ્યાઓ કરી કે આ ભાગવત શું છે. શાસ્ત્રકારો કહે છે કે ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ, ભગવાન દ્વારા કહેલું જે શાસ્ત્ર છે એવું આ ભાગવત છે. આ શ્રીમદ ભાગવતના મુખ્ય વક્તા, ધ્યાન આપજો પ્રિયજનો, સ્વયં શ્રી નારાયણ જ છે. જ્યારે સૃષ્ટિનું સર્જનનો સમય આવ્યો ત્યારે ભગવાને પોતાના નાભી કમળમાંથી સ્વયં બ્રહ્માજીને પ્રગટ કર્યા. તપ તપ શબ્દો એમને સંભળાયા. ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. 4 શ્લોકમાં ભાગવત બ્રહ્માજીને ભગવાને આપ્યું. અને એ 4 શ્લોકનો વિસ્તાર, વ્યાસ એ જ આ વાંગમય, એ જ આ ભાગવત છે. સૌથી પહેલું ભાગવત ભગવાને કહ્યું બ્રહ્માજીને 4 શ્લોકમાં. એ 4 શ્લોકમાં કહેલું ભાગવત સ્વયં બ્રહ્માજીએ નારદજીને સંભળાવ્યું, નારદજીએ વ્યાસજીને સંભળાવ્યું, અને વ્યાસજીએ શુકદેવજીને સંભળાવ્યું, અને શુકદેવજીએ એ ભાગવત રાજા પરીક્ષિતને સંભળાવ્યું છે. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ, આ ભાગવતના મૂળ વક્તા, આદિ વક્તા સ્વયં શ્રી હરિ જ છે. ભગવતસ્ય ઇતિ ભાગવતમ, આ ભાગવત કેવું છે કે જેનામાં ભગવાનના બનાવી દેવાની શક્તિ છે, સામર્થ્ય છે, કે જેના શ્રવણ માત્રથી, જેના દર્શન માત્રથી જીવ ભગવાનનો થઈ જાય એવું સામર્થ્ય જેમાં રહેલું છે પ્રિયજનો, એવું આ ભાગવત છે. ઘણી વખત આપણને પ્રશ્ન મનમાં ચાલતો હોય, અને કદાચ ન ચાલતો હોય તો આ સત્સંગ સાંભળ્યા પછી એ ચિંતન અવશ્ય તમે તમારા મનમાં પ્રગટ કરજો, એક ભાવ પ્રગટ કરજો, એક પ્રશ્ન તમે તમારા મનને કરજો, હું કોનો છું? સાધારણ બુદ્ધિથી વિચાર આવશે કે હું પરિવારનો છું, હું મારા સ્વજનોનો છું, હું મારા મિત્રોનો છું. જ્યારે આ ભાગવત શ્રવણ કરશો ત્યારે તમને એવો ભાવ પ્રગટ થશે, દાસોહમ, હે કૃષ્ણ હું તો કેવલ તમારો છું. યાદ કરો તમારું બ્રહ્મ સંબંધ. જે દિવસે તમે શરણે આવ્યા, બ્રહ્મ સંબંધની દીક્ષા લીધી, અને એ દિવસે તમે તમારા હાથમાં તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીની સન્મુખ એક સંકલ્પ લીધો, હે પ્રભુ હું આપનો છું, હું આપનો દાસ છું. આ શ્રીમદ ભાગવત કે જેના શ્રવણ માત્રથી જીવ પ્રભુનો પ્રિય બને છે, એવું સામર્થ્ય આ ભાગવતમાં છે. આપણને વિચાર આવે કે 7 દિવસ 3 કલાક 4 કલાક સુધી આ ભાગવતનું શ્રવણ કરવાનું છે, તો આ ભાગવતના શ્રવણથી કયું ફળ અમને પ્રાપ્ત થશે? સામાન્ય જીવ ફળ જોઈને જ કાર્ય કરતો હોય છે. શાસ્ત્રકારોએ પ્રિયજનો આ ભાગવતના 5 ફળ બતાવ્યા છે.
જે જીવ અત્યંત શ્રદ્ધા, અત્યંત પ્રેમ યુક્ત હૃદયથી આ ભાગવતનું એકાગ્ર ચિત્તથી શ્રવણ કરે છે પ્રિયજનો, એને ભાગવતના આ 5 પરમ ફળ પ્રાપ્ત થાય છે. ધ્યાન આપજો, સૌથી પહેલું ફળ છે આ ભાગવત નિષ્પાપ કરે છે. કંપંતે સર્વ પાપાની સપ્તાહે શ્રવણમ સ્થિતે. આ ભાગવતના શ્રવણ માત્રથી આપણા કરેલા સર્વે પાપ નષ્ટ થઈ જાય છે. જેમ જંગલમાં સિંહની ગર્જનાથી જેમ મૃગલાઓ ભયભીત થાય છે, તેવી જ રીતે જ્યારે આ શ્રીમદ ભાગવતની ગર્જના થાય છે, શબ્દો આપણા કાનને સંભળાય છે, ત્યારે આપણી અંદર રહેલા સર્વે પાપ નષ્ટ થઈ જાય છે. આ ભાગવતનું પરમ ફળ છે. બીજું ફળ છે આ ભાગવત નિર્મળ કરે છે. જ્યારે જીવ નિષ્પાપ બને ત્યારે જ એ નિર્મળ બને છે. આ ભાગવતના શ્રવણથી મનમાં રહેલા જેટલા પણ દોષો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ, એ બધા જ દૂર થાય છે, નષ્ટ થાય છે. આપણું મન સેવાપયોગી બને છે. ધીરે ધીરે એક એવી અવસ્થા આપણી આવી જાય છે કે આપણું મન સેવામાં, ભગવત સત્સંગમાં પરોવાય છે. આજે મોટે ભાગે આપણા બધાની એક જ કમ્પ્લેન છે, એક જ ફરિયાદ છે કે અમે સેવા કરવા બેસીએ છીએ પરંતુ અમારું મન નથી લાગતું. અમે કથામાં બેસીએ, સત્સંગમાં બેસીએ, અમે એક માળા જપ કરવા બેસીએ છીએ, મન લાગતું નથી. મન ન લાગવાના અનેક કારણો છે. આ મન આપણા બધાનું દોષયુક્ત છે.